નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી રસોડામાં આપ સૌનું સ્વાગત છે। હું હિના જાની। આજે તમારી સમક્ષ હું રગડાપુરીની રેસીપી લઈને આવી છું। તો લારી ઉપર કેવી મળે છે ક્રિસ્પી એકદમ આપણને ચટપટી, તો એવી કેવી રીતે બને એના માટે હું તમને આજે પ્રપન્ના મસાલા સાથે હું બતાવું છું કે જે ઈ મસાલાથી એકદમ સરસ તીખી, ચટપટી અને એકદમ નાના મોટા બધાને ભાવે એવી આપણે બનાવીશું। તો ચાલો આપણે પહેલા જોઈ લઈએ એના માટેની સામગ્રી। તો એના માટે આ છે બાફેલા બટેટા, આ સફેદ વટાણા મેં બાફી લીધા છે 6 થી 7 કલાક પલાળીને। ત્યાર પછી એમાં નાખવામાં તેના મસાલા છે, મીઠું છે, આ ગરમ મસાલો, આ ચાટ મસાલો, આ લાલ મરચું પાવડર, આ કોથમીર ઝીણી સમારેલી, આ લીંબુનો રસ। હવે આ જે મરચું છે, ચાટ મસાલો છે અને ગરમ મસાલો છે, એ પ્રપન્ના મસાલાનો યુઝ મેં કર્યું છે। એના માટે હું તમને બતાવું, અને 2 દિવસથી હું રસોઈમાં પણ એ જ વાપરું છું, એકદમ સરસ આવે છે। તો ચાલો આપણે શરૂ કરીએ। એના માટે આપણે એક બાઉલ લઈ લઈશું। બાઉલમાં આપણે બાફેલા બટેટા લઈશું, અને મિક્સરથી આપણે પહેલા મેશ કરી લઈશું। હવે તેમાં ઉમેરશું આપણે બાફેલા વટાણા। એને આપણે મેશ કરવાની જરૂર નથી, કેમ કે એકદમ મેશ થયેલા છે અધકચરા, આપણે એવા જ રાખવાના છે, એટલે આપણે સીધો જ એમાં મસાલો કરશું। એના માટે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખશું, લાલ મરચા પાવડર નાખશું, ચાટ મસાલો નાખશું, ગરમ મસાલો નાખશું, લીંબુનો રસ અને થોડી કોથમીર આપણે આમાં નાખશું, અને થોડી આપણે ગાર્નિશ માટે રાખશું। હવે એને આપણે મિક્સ કરી લઈએ। પ્રપન્ના મસાલાની એકદમ ખાસિયત એ છે કે તે દળવા ટાઈમે ગરમ નથી થતા, એને હિસાબે તેનામાં જે પોષક તત્વો છે તે બધા જળવાઈ રહે છે, અને એનો કલર પણ એકદમ જળવાઈ રહે છે, જેથી કરીને તમે લાલ મરચું પાવડર વાપરો તો પણ તમને એસિડિટીની કે કોઈ બીજી ફરિયાદ આવતી નથી। તો તમે પણ ચોક્કસ આનો એક વખત ટ્રાય કરી જુઓ। અને એના માટે તમે માત્ર 149નું જ મગાવશો તો તમને ટ્રાય કરવા માટે મસાલા આવશે, અને તમે ટ્રાય કરી જુઓ, ચોક્કસ તમને એ ફાવશે। જેવો કલર કેવો આવ્યો, એકદમ સરસ કાશ્મીરી મરચું આપણે વાપરતા હોય એ ટાઈપનું। વધારે તીખું બનાવવું હોય તો આપણે થોડું નાખી શકીએ છીએ, પણ આપણે મીડિયમ રાખી છે। હવે આપણે એક થાળી લઈ લઈશું। એ થાળીમાં આપણે એને આવી રીતે ગોઠવશું।
એકદમ ઝડપથી બની જાય છે અને એકદમ ક્રિસ્પી અને એકદમ ચટપટી આઈટમ તૈયાર થાય છે. એમાં પણ પ્રપન્નના મસાલા વાપરીએ એટલે તો કેવું જ ન પડે. એકદમ સરસ મસાલા છે અને તમે ચોક્કસથી ઘરે ટ્રાય કરજો. હું 2 દિવસથી આ રસોઈ એની જ કરું છું. એકદમ ફાવી ગયા છે રસોઈ માટે. તો આવી રીતે આપણે એને બનાવી લઈશું. વચ્ચે આપણે જગ્યા રાખશું. હવે એને આપણે ધીમા ગેસ પર ગરમ મૂકી દઈશું. આવી રીતે આપણે તેને ગરમ મૂકશું. હવે તેમાં સાદું પાણી નાખવાની બદલે આપણે એમાં પાણીપુરીનું જે પાણી આપણે ફુદીનાનું બનાવીએ છીએ એ લઈશું. એને આપણે વચ્ચે નાખીશું. હવે એની તીખાશ ખટાશ બેલેન્સ કરવા માટે આપણે ખાટું મીઠું પાણી જે ખજૂર આમલીનું બનાવી છે એને આપણે એડ કરીશું. કોથમરી ગાર્નિશ કરીશું આપણે. ત્યાં સુધીમાં પાણી છે એ એકદમ ગરમ થઈ જાય. સેવ આપણે મૂકીશું. આજે મેં ફુદીના સંચળનું પાણી જે બનાવ્યું છે આપણે પાણીપુરી માટેનું, તો એમાં મેં ચાટ મસાલો પ્રપન્ના મસાલાનો નાખ્યો છે. જો આપણું પાણી ઉકળવા માંડ્યું છે, થોડું વધુ ગરમ થાય હવે એને આપણે થોડુંક આમાં ભેળવશું. તો આપણી રગડા પૂરી માટેનું મિક્સર તૈયાર છે. હવે એને આપણે ભરી લઈશું. એકદમ હાથ દાજી જાય એવું ગરમ થઈ ગયું છે. હવે એને આપણે પાણીપુરીના પાણીમાં બોરી અને તૈયાર કરશું. આપણે પ્લેટ તૈયાર કરવાની એટલે રગડા પૂરી આપણી તૈયાર.
વધારે સેવ છાંટીશું. ખજૂર આમલીની ચટણી, તીખું મીઠું પાણી. તો તૈયાર છે રગડા પૂરી આપણી. તો દર્શકો કેવી લાગી મારી રેસીપી એ જરૂર કહેશો. ના મસાલા માટેનો આપણે www.rapanna.com તમે ઓર્ડર આપી શકો છો અને ચોક્કસ તમે એકવાર વાપરી જુઓ તો તમને આવી જશે અને બીજી વાર તમે મગાવવાનું કરશો. વાપરતા હો, યુટ્યુબ જોતા હો તો તેમાં શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં બેલ આઇકન દબાવજો ગુજરાતી રસોડામાં. અને ફેસબુક તમે ફોલો કરતા હો તો તેમાં લાઈક અને શેર કરજો જરૂરથી. ધન્યવાદ. જય સ્વામી.